શ્રી કૃષ્ણ. ચિરાગ સર માલા મેમ. ચિરાગ સર, મને એવું લાગતું કે મારું બાળક જયારે પહેલા ધોરણમાં આવ્યું ને તે મને એવું લાગતું કે ભાઈ અત્યાર દિવસની આને શું નવોદય કરવાની જરૂર છે, બરોબર. પણ જયારે એને 2-3 મહિના અમે એમનું મોકલો બધે કે મોકલીએ, પછી જાતે જ એને એવું લાગ્યું કે ભાઈ નહીં મારે જવું છે. અમે ના પાડીએ તો કે મારે નવોદય કરવું જ છે, તો અમને અંદર એવું લાગતું કે બાળક એટલું વજનમાં એટલું છે અને ખોટું અત્યાર દિવસનું પ્રેશર શા માટે આપવું. પણ એ જાતે જ એટલો તૈયાર થયો ને તો અમને એવું લાગ્યું કે આ નવોદયમાં તો ઘણું શીખે છે. ગણિતમાં એટલો એક્સપર્ટ થઈ ગયો અત્યારે 2-3 ધોરણમાં, પણ 5મા-6 ધોરણની લેવલમાં એ ગણિત કરી શકે છે અને એને પછી જ ઘડિયા પણ અત્યારે આવડે છે. ઘણા વાલીઓ એવું કહે છે કે ભાઈ પહેલા ધોરણમાં મને ઘરે એમ ઘણા કહેતા કે અત્યાર દિવસના બાળકમાં એટલું પ્રેશર ન અપાય, પણ મને એવું લાગે છે નવોદયમાં કોઈ પ્રેશર નથી. બાળક એકદમ કમ્ફર્ટેબલ હોય એટલે બાળકને કોઈ નવોદય કરવામાં કોઈ એવું છે નહીં કે બાળકને માઇન્ડમાં કોઈ અસર પડે. અમુક એનું ગણિત એકદમ પ્રોપર તૈયાર થાય. મારે વાલીને ખાસ વિનંતી છે કે નવોદયમાં કોઈ એવું પહેલા ધોરણથી બાળકને કોઈ પ્રેશર છે નહીં.